પણ ધ બુક ઇઝ ધ ફ્લુઇડ, યુ નો. ફ્લુઇડ. આ મારી નાઇટ લાઇટ છે. મારા પાસે સેમ છે, વ્હાઈટ કલરની. પણ ફ્લુઇડ ઇઝ અ વન્ડરફુલ બુક બાય આશીષ જયસ્વાલ. યુ નો, એ ઓક્સફર્ડમાં એ ભાઈ દેખાય છે. હા. અને he studied, I think, you know, he did some PhD in Oxford, and it's all about how to think fluid. કે તને કોન્સેપ્ટ એવો છે કે બધું જ મૂવિંગ છે આપણી આજુબાજુનું સૃષ્ટિમાં, એનો ઓલમોસ્ટ આઈ થિંક યુ નો એવરીથિંગ ઇઝ મૂવિંગ, રાઈટ. આપણી ઋતુઓ બદલાયા કરે છે, ફર્યા કરે છે, યુ નો. સો ઓલ ધીસ થિંગ્સ આર મૂવિંગ, અને વી કેન નોટ હેવ સેમ સ્ટેલ થિંકિંગ અથવા તો જડ કે ભાઈ. અને એને એટલા બધા એક્ઝામ્પલ આપ્યા છે કે આપણું, એટલે એને એ સ્ટાર્ટ વિથ ધ કોમન સ્ટોરી કે ભાઈ એનો આપણા રેગ્યુલર માણસો કે એક એન્જિનિયરિંગમાં ભણે છે, એનો બીજો આર્ટમાં ભણે છે, અને ત્રીજું કોઈક ત્રીજામાં ભણે છે. પણ આપણે જોઈએ ને તો કે ભાઈ એન્જિનિયરિંગમાં ભણતો હોય ને તો દે મોર સરાઉન્ડેડ વિથ એન્જિનિયર ફ્રેન્ડ્સ ઓનલી, રાઈટ. એન્જિનિયરને એન્જિનિયરિંગની બહાર વાળા એના કવિ મિત્રો નહીં હોય, કે એનો લિબરલ આર્ટ્સમાં જે કામ કરતા હશે એ લોકો એના મિત્રો નહીં હોય. સેમ થિંગ વિથ ધ ડોક્ટર્સ, ડોક્ટરના આજુબાજુના બધા મિત્રો ડોક્ટર જ હશે. અને સેમ થિંગ ગોઝ વિથ ધ યુ નો જે કવિઓ ને સાહિત્યકારો કે ચિત્રકારો ને બધા યુ નો ફાઇન આર્ટ્સમાં જે ભણતા હોય, દે ઓલ વિલ બી ફાઇન આર્ટ્સની ઓનલી થિંગ. એટલે કે આપણે બધા છે ને એકદમ સ્ટીરિયોટાઇપ છીએ આપણા એમાં. અને આપણે આપણા એટલે બંધિયાર થિંકિંગ જે કે ને એકદમ કે ભાઈ આ ફોકસ્ડ થિંકિંગ છે. તમે કશુંક વિચારો તો તમે એન્જિનિયરિંગ ભણતા હો, તમે એનાલિટિકલ માઇન્ડથી જ તમે વિચારો. યુ ડોન્ટ લુક એટ ધ અધર એસ્પેક્ટ ઓફ દેટ વન. જે ફાઇન આર્ટ્સનું કામ કરતું હોય એ થિંગ્સ ફ્રોમ ધેટ પર્સપેક્ટિવ ઓનલી, રાઈટ. એ મેથેમેટિકલ સાઇડ પર કશું જ વિચારી ના શકે. સો કે વાય ઇઝ ઇટ સો, કે વાય યુ કેન નોટ બી સો ફ્લુઇડ ઇન યોર થિંકિંગ. અને એને ઉદાહરણ, એટલા બધા ઉદાહરણ આપ્યા છે એમને. અને જે આપણને એમ કે કોઈ કે અત્યારે કે ભાઈ લિયોનાર્ડો વિન્ચી, હાઉ વોટ યુ નો અબાઉટ હિમ, રાઈટ. એટલે પહેલું આપણું પહેલું અને એકમાત્ર રિએક્શન શું આવે કે જવાબ આવડે કે ભાઈ ઇઝ અ ફેમસ પેઇન્ટર, રાઈટ. કે લાસ્ટ સપર ગણો કે એનો આપણું મોનાલિસા, એ એનો પેઇન્ટર હતો. પણ એ માણસ, હી વોઝ સિવિલ એન્જિનિયર. એણે અત્યારનું જે ટર્કી છે આપણું, એના રાજાને એટલા ઘણા વર્ષો, 500-600 જેટલા પણ વર્ષો પહેલા એ થઈ ગયા, એને એક નદી પર બ્રિજ બાંધવો હતો. તો હી સબમિટેડ ડિઝાઇન ટુ બિલ્ડ ધ બ્રિજ ઓન ધેટ રિવર. લાંબો પુલ, જે અલ્ટિમેટલી એને એટલે રેઝ્યુમે મોકલ્યું હતું કે ભાઈ હું આવું આવું કરી શકું છું આ, રાઈટ. અને એ લોકો રાજાએ કંઈ બનાવ્યું નહીં પછી, પણ એની ડિઝાઇન નો ઉપયોગ કરીને 1900s કોઈએ સસ્પેન્શન બ્રિજ બનાવ્યો, સૌથી મોટો ઇન ધ ફ્રાન્સ કે સમ જગ્યાએ, કોઈ જગ્યાએ, હું નામ ભૂલી ગયો અત્યારે. એના પેઇન્ટિંગ, એટલે એને જે અમુક ચિત્ર, અને he was interested in medical science also. He was a famous sculptor, painter. પણ એણે આખા ડેડ બોડીને એ ડિસેક્ટ, કે અંદર શું શું છે, રાઈટ. અને એના લઈને જેણે ચિત્રો બનાવ્યા, એ આજની તારીખે મેડિકલ સ્કૂલ્સમાં ઇટ ગોઝ એન એક્ઝામ્પલ કે વોટ યુ કેન હેવ ઇન ધેટ, રાઈટ. એવું જેણે વાત કરી હતી જર્મન કવિ ગેટે, યુ નો, કે હી વોઝ પોએટ બાય નેચર. જે અભિજ્ઞાન શાકુંતલ કાલિદાસનું એટલું ગમ્યું હતું કે જે માથા પર મૂકીને નાચ્યા હતા. એને એનો સ્પેલિંગ એનો અલગ થાય છે, GOETHE જેવું, એટલે ગોથે ગેટે હાઉએવર. પણ આપણે બધા ગુજરાતીમાં ભણેલા કે જર્મન કવિ ગેટે કાલિદાસનું શાકુંતલ માથા પર મૂકીને નાચ્યા હતા, બીકોઝ હી વોઝ સો મચ યુ નો ઇન ઓ વિથ ઇટ, કે કોઈ આટલું સારું કેવી રીતે સરસ લખી શકે, રાઈટ. પણ દેન એના બી ઘણા બધા હતા અલગ અલગ રીતના કે એને શું શું કર્યું. એટલે કે સાયન્સ કેન ઓલ્સો ગેટ ઇન ટુ ધ આર્ટ, આર્ટ કેન ઓલ્સો ગેટ ઇન ટુ ધ સાયન્સ બાય વિથ ધીસ એક્ઝામ્પલ્સ. કે તમે સ્ટેલ ના રહો તમે લોકો આ બધામાં, યુ નો, તમારા થિંકિંગને તમે વહેતું રાખો. ધ મોર
fluid thinking what you have, better you will be. Right? અને AI નો જમાના, then it ties back this to the AI. AI માંથી કેટલી બધી જોબ આપણી ઓબ્સોલ્યુટ થઈ જવાની. જ્યારે કમ્પ્યુટરમાં શિફ્ટ થયું ત્યારે પીપલ વેર સેઇંગ કે ભાઈ કમ્પ્યુટર બધી જોબ લઈ લેશે, પણ that was kind of transition of the responsibility and transition of the work. જોબ જતી ના રહી, તમે નવું કમ્પ્યુટર શીખો, નવું પ્રોગ્રામિંગ શીખો, then you go with the different things. જે એકાઉન્ટિંગ લગતો અને એક્સેલ શીખીને એક્સેલમાં કામ કરવું પડે. So job was still there. It was not going away. With the AI, jobs are going away completely. તમે અમુક જે કેશિયર લેસ થઈ ગયું, રાઈટ? તમે સેલ્ફ કરી શકો, કેશિયરની જોબ નીકળી ગઈ. વેરહાઉસીસમાં there are robots who can pick and pack. રાઈટ? તમારે વેરહાઉસમાં આપણે સેમ્સ ક્લબમાં કે કોસ્કોમાં એમાં જઈએ અને જે મોટા મોટા પેલા એના પર જે મૂક્યા હોય વસ્તુઓ, now robots can pick that up અને તમારા કન્વેયર બેલ્ટ સુધી લઈ આવે અને then it gets packed. સો એ આખી જે છે એ બધી જોબ જતી રહી. એટલે રિપીટેટિવ વર્ક જે પણ થઈ રહ્યું છે ને, એ બધાની જોબ જતી રહેવાની છે ગમે ત્યારે ડાઉન ધ લાઇન, બીકોઝ ઓફ ધ AI, રાઈટ? અને એલન મસ્ક અને આપણો માર્ક ઝકરબર્ગ, they are also at friction about this AI thing, right? અને I think in this scenario, મારું thinking is more like align more with Elon Musk કે ભાઈ AI is going to create a lot of social imbalance in a way, if તમે જોવા જાઓ તો, રાઈટ? પણ કે એ કેસમાં બી you have to be more fluid to adapt to the new things. તમારી જોબ જતી રહી તો શું, how you can adapt to the new one? So તમારે આપણા બધાએ, or whoever is going to be in the market during that time in next 20 years, 15-20 વર્ષ પછી પણ, કે we have to be very fluid about adapting to the new changes, to thinking. અને આપણી પાસે 35% જેટલું વધારે, એના આ સવાલના પ્રમાણે કે at least you should have 35% more different skill than what you have right now in order to survive the financially. Now we can debate all these things કે ભાઈ કશું છે કે નહીં, પણ it's a dark side of it, in a way, it's not liking that always કે ભાઈ, પણ it makes you thinking so much. અને એને સોક્રેટિસનું એક્ઝામ્પલ, એમણે એરિસ્ટોટલનું એક્ઝામ્પલ આપ્યું, એનું લિયોનાર્ડો દ વિન્સીનું એક્ઝામ્પલ આપ્યું છે. ચાર્લ્સ ડાર્વિન ના દાદા, I think he was a very famous doctor and businessman. એના બે દીકરાઓ અને એનો ભાઈ બી ડોક્ટર બન્યો, પણ he was completely different and his father was not happy કે મારો છોકરો ડોક્ટર નથી બનવાનો. પણ આખો જે ઉત્ક્રાંતિવાદનું આખું જે એણે જે કીધું, રાઈટ? બોટનિસ્ટની એમણે બુકો લખી છે, એમણે પ્લાન્ટ માટેની બુકો લખી છે ઇન્ટરેસ્ટ કરીને. so many different ways they were there. એરિસ્ટોટલને તો બધા જ ખબર છે, રાઈટ? હી વોઝ લાઈક તમે નીતિશાસ્ત્ર ગણો કે ઇથિક્સ ગણો, તમે કે પોલિટિક્સ ગણો, કે વન ઓફ ધ વાઇઝેસ્ટ મેન ઓફ ધ so many years, or 2,000-3,000 years, right? અને હી સ્ટાર્ટ્સ વિથ ધ રેગ્યુલર કે ભાઈ આજના બેંગ્લોરમાં એક છોકરો હતો અને એને કે ભાઈ એન્જિનિયરનું ભણતો હતો. એના પપ્પા કે આપણી બધા બિઝનેસમેન છીએ અને તો તાર બિઝનેસમેન કરે. એ બીજી એક ક્રિએટિવ છોકરીને લઈ આવે છે વેબસાઇટ બનાવવાને બધું કરવા માટે, પણ આફ્ટર બધું લાગે કે સરસ થશે, પણ then they don't see eye to eye, and ultimately that flops. આઈડિયા બધા પાસે છે, પણ એને થિંકિંગ એનું ચેન્જ નથી કરવું. પેલી છોકરીને ક્રિએટિવિટી સાઈડ વાળી છોકરી છે અને આ સાઈડનું થિંકિંગ નથી સમજવું, અને અલ્ટિમેટલી કે દે આર નોટ ઓન ધ સેમ પેજ, અને that goes away. So it's another, I think everyone, at least our book, everyone should read that. Okay, why it is important to be, remain fluid and not, આપણે શું કહેવાય કે એકદમ સ્ટેલ ના થઈ જોઈએ આપણા થિંકિંગમાં, આપણા વર્તનમાં અને બધી જ રીતે. So it was a good read, I think, after long time, કે કોઈક સારી બુક. It's not a self-help book, but conveying the things without preaching too much, right? કે એડવાઇઝરી મોડમાં ના જાય કશું કે ભાઈ
આમ કરવું જોઈએ ને તમે તમારા ગોલ સેટ કરો ને ફલાણું કરો ને ઢીકણું કરો ને all these things, right? So it was wonderful read, but I still have to finish it off. But really, really nice one. And the way he translate, starting with the story from our current time and then taking them, okay, why they were so genius is why they were so successful, because they were fluid in their thinking. And title જ એવું કહે છે એનું કે be more than what you are taught to be. કે આપણી સ્કૂલિંગ જ આપણને એક જ જગ્યામાં બાંધી દે છે, રાઈટ? કે પહેલા શું હતું કે 10મા ધોરણ પછી તમે નક્કી કરો કે સાયન્સ કે કોમર્સ. 10 ધોરણ સુધી એવરીથિંગ વોઝ કોમન. નવ હવે આઈ થિંક 8મા ધોરણથી ચાલુ થઈ જાય છે બધું, 7મા 8મા ધોરણથી. અને સ્ટીવ જોબ્સ વોઝ અધર એક્ઝામ્પલ કે સ્ટીવ જોબ્સે કીધેલું કે હી લર્ન કોલેજ ઇન કેલિગ્રાફી માટે કોલેજમાં એના ક્લાસ હતો કેલિગ્રાફીનો. અને ફ્રોમ ધેટ કેલિગ્રાફી ક્લાસ he was able to, because the way the writing on અક્ષરના જે મરોડા જે આપણે કહીએ ને કે એના કર્વ્સ ને આ ને તેને, એના પરથી he was able to find that sensory font, right? So nothing goes outside of that, કે everything. અને એનું એપલના બિલ્ડિંગની વાત કરે છે કે how that building was made and what not. કોઈને લાગે કે સર્ક્યુલર બિલ્ડિંગ જ છે પણ પ્લેન. એના એપલના ફોન ડિઝાઇનની વાત કરે કે how they were influenced by other designs. It's completely square plane structure. It's very, you can relate with every example. આપણે થાય કે ના આ વાત બરાબર છે, આ વાત બરાબર છે. So it's a wonderful book. આ તો વાંચજો જ. અને that guy did his PhD from Oxford University, and I think અત્યારે he is working in research કે એમાં. અને how I got to know about this book, નોર્મલી છે ને રાજકોટ નાગરિક સહકારી બેંકનું એ લોકોનું બુક ઓફ ધ મંથમાં કોકને બોલાવતા હોય છે એ લોકો અને they talked about the book what they read, right? તો એમાં વિશાલ ભાદાણી કરીને લોક ભારતીના આપણા he is a teacher અને a very good reader also, and he talked about this book કે ફ્લુ બુક છે. એણે કીધું કેમ શિક્ષકોએ આ બુક વાંચવી જોઈએ, કેમ છોકરાઓએ આ બુક વાંચવી જોઈએ, રાઈટ? સ્ટુડન્ટ્સે આ બુક વાંચવી જોઈએ, કેમ જે પ્રોફેશનલ્સ છે, those who are starting their careers, like અથવા તો they are in their 5-10 years in their career, અથવા તો અમારા જેવા કે જે આમ ઓલમોસ્ટ રિટાયરમેન્ટ પછી બધા 10 વર્ષમાં પહોંચી જશે રિટાયરમેન્ટમાં, કોણે ભાઈ બધા શા માટે વાંચવી જોઈએ, somewhere like that, right? કે that helps you to, કારણ કે તમે જેટલા સ્ટેલ રહો ને એટલા તમે જેટલા યુ આર સિક્યોર એટલા યુ આર સ્ટેલ, બીકોઝ કે સિક્યુરિટી તમારી છે આ, તો તમારી પાસે એનાથી આ તમારે આગળ જવાનું નથી. સો યુ હેવ ટુ ગેટ આઉટ ઓફ યોર કમ્ફર્ટ ઝોન ટુ અચીવ સમથિંગ, રાઈટ? સિક્યુરિટી હોય તો then there is not much ગ્રોથ ના આવે તમારો when you are looking for security. અને ક્લાસિક એક્ઝામ્પલ આપણે તમે સીડીમાં પૈસા મૂકો, તમને 3-4% વ્યાજ મળે, સિક્યોરિટી રહે, પણ યુ ડોન્ટ હેવ ગ્રોથ. કે એના બદલે તમે સ્ટોક માર્કેટમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં કે ક્યાંય પૈસા રોક્યા હોય, there is a risk also, right? But why people were ready to take some risk, right? They wanted to go against the set norms. કે ભાઈ સમાજે નક્કી કર્યું છે એનાથી થોડા અલગ જઈને જવું છે. Other than the like stereotype thinking what everyone has. So I think ઓલું બંધાયેલું પાણી બગડી જાય એ વસ્તુ ના જોવે, right? But it's a wonder, the way it explains the flow is very lucid. અને એટલે તો ફ્લુઇડ રાખ્યું છે, એને બી એટલું તો ધ્યાન રાખવું જ પડે કે મારી બુક ફ્લો ફ્લુઇડ રહે મારા ચેપ્ટર, રાઈટ? ઇટ્સ અ ગુડ બુક, વેરી ગુડ બુક. લિયોનાર્ડો વિન્ચી વિશે બી એમને જે કીધું છે ને બહુ મસ્ત છે કે એમને ખાસા બધા ઇનોવેશન્સ કર્યા છે, ખાલી આપણને પેઇન્ટર તરીકે જ યાદ છે. હા, એણે આઈ થિંક 500 એરો છોડી શકે એવું એણે ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યું હતું કે જેમાં 500 તીર સામટા છૂટે, રાઈટ? એમણે આ પેલા મિકેનિક્સના મિકેનિક્સના એક્ઝામ્પલ લઈને કે કેવી રીતે અમુક ખેતી માટેના સાધનો બધા બનાવ્યા હતા, રાઈટ? એટલે સો મેની ડિફરન્ટ વેઝ દે હેવ ડન.
ચાર્લ્સ ડાર્વિન આપણને ઉત્પન્ન થયા જ ખબર કે ભાઈ પેલું આપણે જેને કીધું કે ભાઈ વાંદરામાંથી માણસ બને અને દેટ્સ બટ હાઉ મેની ઓડ્સ અગેન્સ્ટ હી વેન્ટ, રાઈટ. એણે આખું આ પ્લાન્ટ્સ નો અભ્યાસ કરીને એના પર આખી એને બુક લખી, રાઈટ. સેમ થિંગ વિથ એરિસ્ટોટલ, સેમ થિંગ વિથ સીવી રામન અને એમનો ભત્રીજો, આખા they both are Nobel Prize winner, right? Mathematician, ne? Yeah, but that is પણ વાંચ્યો તમે લોકો, ઇટ્સ અ વેરી નાઇસ. અહીંયા નથી મળતી, મારે ઇન્ડિયાથી મંગાવી પડી.